બરોબર છે બરોબર છે જય હો કે મારા જીભના ટેરવે તારું નામ અને એની દયાથી કાંઈ ઘટવા क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતા મિત્રો, ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે ત્યાં વિડીયોમાં જઈએ પ્રકારનું એડિટિંગ કરે છે મિત્રો, તો એથી એલર્ટમેશન ઓપન કરી દે છે મિત્રો। આવી રીતે એલર્ટમેશન ઓપન થઈ જાય એટલે મિત્રો પ્રોજેક્ટ પર ક્લિક કરી દે છે મિત્રો। આવી રીતે પ્રોજેક્ટ પર ક્લિક કરી દે છે। પ્રોજેક્ટ પર ક્લિક કરીને તમને સોંગ આપેલું છે અને પ્રોજેક્ટ આપેલું છે મિત્રો, તો એથી આપણે સોંગ પર ક્લિક કરી દે છે મિત્રો। સોંગ પર ક્લિક કરી દે છે, જોઈ શકો છો આવી રીતે સોંગ આવી જાય એટલે મિત્રો એથી પ્લસના પર ક્લિક કરશે। પ્લસના પર ક્લિક કરીને મિત્રો એથી આના પર ક્લિક કરવાનું છે, આના પર ક્લિક કરીને ફરીથી પ્લસના પર ક્લિક કરવાનું છે, પ્લસના પર ક્લિક કરીને મિત્રો એથી કોપીલિયર કરી દેવાનું મિત્રો। આવી રીતે કોપીલિયર થઈ જાય એટલે મિત્રો ફરીથી આપણે તેના ઓપ્શન પર ક્લિક કરશે, ઉપર ખૂણામાં જોઈ શકો છો, તો એના પર ક્લિક કરીને એથી બેગ આવી જાય છે મિત્રો। બેગ આવી જાય મિત્રો એથી ફૂલ પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો। ફૂલ પ્રોજેક્ટ પર ક્લિક કરીને એથી તો મિત્રો અહીંયાથી આવી રીતે ફૂલ પ્રોજેક્ટ મિત્રો આવી જશે મિત્રો। તો અહીંયાથી આપણે પ્લસના પર ક્લિક કરવાનું છે, પ્લસના પર ક્લિક કરીને મિત્રો હવે પ્લસના પર ક્લિક કરીને પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે મિત્રો। જોઈ શકો છો તે પેસ્ટ ક્લિયર થઈ જાય એટલે મિત્રો અહીંયાથી આપણે સોંગના પર ક્લિક કરીને અહીંયાથી દબા રાખવાનું છે, દબા રાખીને મિત્રો અહીંયાથી બધી લેયર નીચે લાવી દેવાનું છે। અહીંયાથી પકડીને અહીંયાથી બધી લેયરો નીચે લાવી દેવાનું છે। જોઈ શકો છો આપણે ગ્રુપના નીચે રાખી દેવાનું છે મિત્રો। તો મિત્રો આ લિરિક્સ તમને આવી રીતે લખેલી આપેલી છે મિત્રો। કંઈ પણ ચેન્જ કરવું હોય તો મિત્રો ગ્રુપ પર ક્લિક કરવાનું છે, ગ્રુપ પર ક્લિક કરીને મિત્રો એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈને મિત્રો એથી તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય તો કરી દેવાનું છે મિત્રો। તો એથી આપણે ફોટો એડ કરવાનો છે। ફોટો એડ કરવા માટે મિત્રો અહીંયા 11.70 ઉપર આવી જાય છે મિત્રો। 11.70 ઉપર આવી જાય તો બંને ઓપ્શન આપેલા છે, એકના બે ઓપ્શન આપેલા છે મિત્રો। તો પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું મિત્રો અને બીજા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે મિત્રો। બીજા ઓપ્શન પર ક્લિક કરીને મિત્રો તો એથી કલર એપ્પલમાં જવાનું છે, કલર એપ્પલમાં જઈને મિત્રો ફોટો એડ કરી દેવાનું છે મિત્રો। મારે પહેલાંથી ફોટો લગાવેલો છે, ડાયરેક્ટ આવે છે મિત્રો। તમારે ગેલેરીમાં જઈને ગમે તે ફોટો એડ કરી દેવાનું છે મિત્રો। અને આ મિત્રો અવાજમાં થોડો સાધનોના અવાજ આવતા હશે એટલે મિત્રો હું થોડો બહાર છું એટલા માટે। તો એનાથી મિત્રો જैसे આપણે બીજો ફોટો એડ કરવા માટે એથી પહેલા ઓપ્શન ઉપર ક્લિક નહીં કરવાનું, બીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। બીજા ઓપ્શન ઉપર ક્લિક કરીને મિત્રો એથી કલર એપ્પલમાં છે, કલર એપ્પલમાં મિત્રો ફોટો એડ કરી દેવાનું છે મિત્રો। તો મિત્રો બધા ફોટા આપણે એ રીતે એડ કરવાના છે મિત્રો। આગળ ફોટા અમે એડ કરીને આવતા એ રીતે ફોટો એડ કરી દેવાના છે મિત્રો। જોઈ શકો છો આપણે તમે દેવામાં જતું પ્રકારનું એડિટિંગ થઈ ગયું છે મિત્રો। અત્યારથી અને ગેલેરીમાં સેવ કરવાનું છે મિત્રો। ગેલેરીમાં સેવ કરવા માટે ત્રિકોણ ઓપ્શન દેખાય છે, તો ક્લિક કરીને ક્લિક કરીને મિત્રો અહીંયાથી એ વધારે એસી રાખીને એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો। તો મિત્રો એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ છે। અને આ મિત્રો મારી ચેનલ પર તમે ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો મળે જય માતાજી।